જય શ્રી કૃષ્ણ, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં તો શું કામ કરીને બતાવીએ હમણાં. ચાલો ફેમિલી આવી ગયા છે વાડીમાં. વાડીમાં આપણે શરૂઆત કરી દઈએ બકાલું શાકભાજી ઉતારવાનું. પહેલાં તો આપણે છે ને રવિયાનો વારો છે ઉતારવાનો. તો રવિયા ઉતારવા માંડીએ ફટાફટ. અને રવિયામાં જો રોગ આવી ગયો લાગે તો દવાઈ છાંટવી પડશે. અને એવું છે ફેમિલી, હાલો ફટાફટ મંડીએ ઉતારવા. તો રવિયા ઉતારવાનું કરી દીધું છે ચાલુ આપણે મસ્ત મજાના. થમલાનમાં બતાવી એક જ ડોલ, બાકી આપણે 2 ડોલું રાખીને જ ઉતારીએ. કા એટલે ઉછન પપ્પાએ જો ડોલ ભરી લીધી છે ફર્સ્ટ ક્લાસ. કેટલા રીંગણા. ચાલો ફેમિલી, હવે જો આપણે ડોલ ભરી લીધી. એક મેં ડોલ ભરી, એક એ ડોલ ભરી, હજી પણ ઉતારવાના છે. આપણી ડોલ અહીંયા પડી છે. હાલો હજી આ 2 વળી ઉતારવાનું છે. કા જો ફેમિલી, થોડીક એવી રીંગણી છે આપણે, પણ હવે દેતા હે તો દેતા હે સપટ પાર કે. કા દેને વાલે દેતે હે તો હજી આપણે અડધા ઉતારવાના છે. 2 વળી ના જવો મસ્ત મજાની ડોલું ભરી લીધી છે. તો ચાલો ફેમિલી, એવું છે. અને હવે આપણે ઠલવી નાખવાનું છે ડોલું, તો સલાખો લેવા જવું પડશે. તો ચાલો ફેમિલી, આપણે છે ને ડોલ ઠલવીને આવતા રાશી. અને આમાં પાંદડા બહુ છે. કા એટલે બતાય નહીં રવિયા. જો આ પાંદડા કાંઈ તોડાય નહીં, એની શક્તિ હોય. આ બધી પાંદડા છે ને લીલા હોય રેડી છે ફેમિલી. અને રવિયા તો બાકી તમે કહો એમ પછી પપ્પા કહે એમ છે. રવિયા જો જોઈ લો ફેમિલી, થળીએથી જ ફાલ લાગી ગયો. અને આપણે 6ઠો વારો છે. કા હા, તમને એમ લાગે કે આ ખોટા સોટાડેલા છે, એવું કઈ છે નહીં પ્રભુ. જો તમને લાઈવ દેખાડું. જો તો અને હજી છે ને ફૂલડા આવતા હજી દેખાડું તમને, હજી લાઈવ દેખાડું. એક છોડવો નહીં કે આમ તમને જો બધી જગ્યાએ રવિયા વાતતા જાય છે. અને હજી 2 મહિનાની ખાવાની હજી છે ને. 2 મહિનામાં 5 દિવસની વાર છે, એટલે 2 મહિનાની થઈ જશે રીંગણી. ત્યાં તો 1.5 મહિનાથી તો શરૂ છે, એમ 15 દિવસ થકા. હાલો એવું છે ફેમિલી. અને ફટાફટ ઉતાર લઈએ. રવિયા આવે આ એક જ થળીએ છે ને 5 રવિયા, એટલે આપણે ડોલું ઠલાઈ આવ્યા છે. 20 કિલોનું જબલું ભરાઈ ગયું છે. કા 20 કિલોનું જબલું ભરાઈ ગયું છે. હજી આપણે પાસે છે ને ડોલ લઈને આવી ગયા જો એક બધી જગ્યાએ છે, એવું આપણે નથી કે એક જગ્યાએ છે રીંગણ. આ મૂસું કરીએ ને તો આપણને એમ થાય કે રીંગણી છે ને બહુ હલાવવાની ન હોય. કા તો ચાલો ફેમિલી, હવે ફટાફટ ઉતારી જ લઈએ. અને પછી હજી ટમેટા ઉતારવાના છે. અને ઓલા પણ ઉછન પપ્પાએ ઉતાર્યા ને. ઓલી રીંગણી હજી રહી ગયેલું છે, ઓલા પણ રહી ગયેલું છે. બધે હજી પાછો આટો મારવાનો છે મારે. તો હાલો ફેમિલી, ફટાફટ ઉતારવા માંડીએ. પછી ટામેટા ઉતારવાના છે. અને મારે તે મારી ઓળમાં રહી જાય, આમાં કાંઈ કહેવાય નહીં. કા હાલો ફેમિલી, રીંગણીની નરવાઈ ઠેઠ પીસાથી થડ સુધીની. અને ફ્લાવરિંગ એકદમ સરસ. કા મસ્ત મજાનું સરસ ફ્લાવરિંગ છે બધું. અને રીંગણીને ફાલે સરસ મજાનો છે. અને આજમાં તો આપણે ફાઇનલી ખાતર નાખી જ દેવાનું છે. ઉછન પપ્પા જવાના છે હમણાં ખાતર લેવા. કા તો ખાતરનો ડોઝ આજમાં દઈ દેવાનો છે. અને હવે ફટાફટ ઉતારવા માંડીએ. જો આપણે છે ને એટલી ડોલ છે ને એટલા છોડવામાંથી ભરી લીધી છે. આ હું ભરતી હતી ને એટલા છોડવામાંથી. કા અને હજી શેઢ નીકળવાનું બાકી છે. તો આ શેઢામાં છે ને 1 વળ 2 પાંખી છે બાકી. ચાલો ફેમિલી, આવી રીતનું 20 કિલોનું જબલું ભરી લીધું છે. કા અને હજી લગભગ તો આમાં હમા હે નહીં. કા અને ફેમિલી, આપણે છે ને આવી રીતના જબલા ભરી લીધા છે. એક જબલામાં નો હમાણા. કા તો બીજા જબલામાં નાખી દીધા ફેમિલી. તો ચાલો જો બીલી આવી ગઈ તો એને ઢાંકી દઈ મસ્ત. ચાલો ફેમિલી, આપણે કહેતા ટામેટા ઉતારવાના છે. તો બેનને ઓલી વાડીએથી છે ને ધાણા ભાજી બધી ખેંચીને વહી આવ્યા છે. અને બાકી ફેમિલી ટામેટા ઉતારવાનું છે, પણ હવે બેનને ઉતારશે ને આપણે સીધા વહી આવ્યા છીએ આ વાડીએ. અને આ વાડીએ છે ને માવાળા ભાગમાં શેમર ભરે છે પરોટા. ઉછન પપ્પા ને બધાય જુઓ. આપણે દીપોભાઈ આવેલા છે સુરતથી. તો
એ બધા ભરોટા ભરે છે અને પછી કે આજ તો વ્યાજ આવવાના છે અને બાકી ફેમિલી આપણે છે ને આમાં પાણી વાળવા માંડ્યા છે મોટર કરી દીધી શરૂ સો પાણી આવી ગયું છે આપણે મોટર કરી દીધી શરૂ અને પછી ફેમિલી પાઈને પછી ફટાફટ ઘરે વયું જવાનું છે અને આજ તો ઓલી વાડીએ હલર આવવાનું છે શેણાનું અને એવું કામ હોય ફેમિલી આપણે આખો દિવસ આમ નવરાની ચોમાસાની જેમ જ કામ હોય આપણે અને કામના હારા પ્રતાપ આપણને છે ને કામ કરવું તો બહુ ગમે કામથી આપણે કોઈ દિવસ એમ નહીં કંટાળીએ નહીં કે કામ એટલું કામ છે તો આપણને કંટાળો આવે એવું નથી ફેમિલી અને હાજા નરવા રહીને તો કામ કરવાની ફેમિલી મજા જ આવે અને ભગવાનની દયાથી આપણે છે ને એમ જ છે કે કોઈ જાતનું કોઈ દિવસ ઓલું નથી એટલે વાંધો નહીં અને ફેમિલી આપણે છે ને કામમાં એક વાડીએ કામ હોય ને તો કામ ઉકલે તે પણ આ બધી વાડીએ કામ શાકભાજીનું કામ છે એ દાળિયા વહુ ન કરવાનું હોય અને ઓલી વાડીએ શેણા કાઢવાના છે તો એ તો કદાચ આપણે દાળિયા વહુ કઢાવી નાખીએ કે શેણા તો આપણે કાઢતા કાંઈ વાર નહીં લાગે શું છે કે પોટકા બધા બાંધેલા છે અને એક બાજુ બાકીનું ભેગું કરેલું છે અને બાકીનું ફેમિલી પાણી આવી ગયું છે કે આરામ ફર્સ્ટ ક્લાસ અને ગવીને એને કાકા બે ખડકે છે જુઓ આપણે તો આગળીએ જ આવ્યા અત્યારે દીપાભાઈની ખડકતો હતો અને એવું છે ફેમિલી છે ને ફેમિલી આ વાડીએ તો આપણે રીંગણી આવી રીતે ઉજરી ગઈ છે પણ રોગ બહુ છે જુઓ એટલે દવા મારવી જોઈએ હાનનું જ આવવું જોઈએ પણ આજ તો કોને ખબર નવરે આવે હું તમને બતાવું ધોળી ટીડડી જુઓ કેટલી ઉડે છે આમાં તમને ન બતાણી હોય કદાચ હું બતાવું આ ઘડીએ આપણે આવી ગયા છીએ ઘેરે ને ઘેરે બેનું જો ટમેટા ઉતારી લીધા છે દેશી મસ્ત મજાના અને હવે બેનું ક્યાં ખોવાઈ ગયું ને એ જોઈએ આપણે ઓર ફેમિલી બેન તો સડી ગયું સાડી કે સડીને બેઠી જો આ કાલ બિયારણનું બનાવ્યું હતું ને એ જો આવી રીતે વીટી દીધું છે સરસ મજાનું હા સાંભળે તો એ સરસ મજાની ડિઝાઇન થઈ ગઈ એ થઈ ગઈ જો શું કામ જો અને એટલું જો આ બધા પીડાશે જોડા ટીંગાડવાના બેન કામ આપણે કઈ હિંજુ નતું પણ બેનું એટલી જ ભાન હોવી જોઈએ ને કે આ કામ કરવાનું છે કેવી બેઠી હાલ ત્યારે હવે આપણે તો કેરો મળવા જતા ને ત્યાં બેનું જો એટલું ટીંગાડી દીધું છે મસ્ત મજાનું ઓલી બાજુ બિયારણનું કા બેન હા હા એ તો દેવું જ પડે ને બેટા કોના ભાગનું ખાતા હોય કોને ખબર આમાં છે ને આ મહેનત તો આ બે બેનું જ કરી છે આપણે બહુ નથી આમાં કાંઈ ધ્યાન દીધું અને એવું છે ફેમિલી હા તો દેશી ભાષામાં પછી ચાલો ફેમિલી ઘરે છે ને બધું કામ પતાવીને વૈયા છીએ આપણે કહેતા હતા કે આપણે હલર આવશે તો હલર જવા આવી ગયું છે ને આપણે ટ્રેક્ટર લઈને વૈયા છીએ તો ટ્રેક્ટર હોય ને તો હારવાર ઘરે પહોંચી જાય ને હલર જો આપણે હારવાર પહોંચી ગયું છે વાડીમાં તો ચાલો ફેમિલી હવે ફટાફટ છે ને આપણે જોઈ લો તો શરૂ થઈ ગયું છે જોઈ શકો છો આમ જોઈ શકો છો હવે સારું થઈ ગયું છે હું તમને શેણા પણ બતાવી શીખો છો એટલે ઢીકલો છે ને ઓલપા પણ છે મારા મમ્મી બેન જોઈ શકો છો ઓલપા છે અને શેણા પણ આવે છે મસ્ત મજાના જોઈ શકો છો મસ્ત મજાના છે શેણા જોવો જોઈ શકો છો આવા કંઈક શેણા છે તો આવા શેણા છે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો આપણે લાટ બધા છાણા થાય તો એ બતાવશું જોઈ શકો છો મમ્મી આ ઊભા છે આપણે છે ને શરૂ કરી દીધું છે હલર અને ઉછુભાઈ થોડુંક લીધું છે વિડીયો આપણે શેણા કેવી રીતે આવે છે એમાં કાંઈ આપણે કાંઈ તગારા નથી ભરવા પડતા પણ દેખ મને એમ લાગે છે કે હોતું આવે છે મમ્મી ચાલો ફેમિલી જોઈ શકો છો આવે છે જો આઈનવાનું બધું ખાલી થઈ ગયું છે અને જો એટલું બાકી છે જોઈ શકો છો મારી મમ્મી આવે છે ચાલો ફેમિલી હલરમાં છે ને સલાખો વહી ગયો છે તો ઘડીક બંધ કર્યું પાછું કરી દીધું શરૂ અને આપણે ડંગો મારી દીધો છે બધું જવો
રંગો મારી દીધો છે ને બે ખાવર પડે છે. ચાલો તમને આવી રીતના શેણા આપણે નીકળે છે મસ્ત મજાના ખસખસલા. માથે 3 જણા છે અને એક ખાવર પડે છે. તો આવી રીતના શેણા નીકળે છે. આપણે છે ટ્રેક્ટર ભર્યું ત્યાં સુધી તેમ જ નર્યો છે ને બાસકા પર લીધા ટ્રેક્ટર ભરીને ભાઈ આપણે છે ને અહીંયા ડુંગળી કાઢવાનું છે આપણી વાડી પાસે. પેલા દવાખાના. ચાલો ફેમિલી, આપણે છે ને બાસકા ઉતારી લીધા છે હેઠા અને આવી રીતના મોઢા બાંધીને બાસકા બાંધ્યા છે એમને. અને આપણે છે ને એટલા બાસકા આવ્યા છે અને એટલા બાસકા ઓલા ભાઈને ભાગ દીધો એને ગયા. તો એવું છે ફેમિલીના કેટલા મણના બાસકા હશે એ કહેજો. હા તો વગા આપણે વાડીએથી જો ભારો લાવ્યા હતા ને એમાંથી જુવાર બધી જો લણી લીધી છે મસ્ત મજાની અને બધી આવી પાકી ગઈ છે. હવે ટાઈમ રહેશે ને ત્યારે એને લણવાની શરૂઆત કરશું. બાકી આ વાડીમાંથી છે ને હું રાય લઈ આવી હતી તો અત્યારે છે ને મસ્ત મજાની. સવારે તો બહુ ઓલી હતી તો રાય આપણે છે ને આ બીજું ખળું છે રાયનું. પહેલાં આપણે લઈ લીધી એ રાય છે. રાયડા જે મોટી રાય આવે એ છે ને આ દેશી રાય છે. જો મસ્ત મજાની પાકી ગઈ છે સરસ મજાની. અને હાલો ફેમિલી, ત્યારે એવું છે ફેમિલી, અત્યારે દી ગયો છે હાથમમાં, વાગી ગયા 6:30 અને વાદળા નીકળે છે ને આપણે ઘઉં લેવાના છે ને બહુ પાકી ગયા છે, બધા ઊભા છે. પણ હવારના પોરમાં છે ને ખૂટીઓ વચ્ચે બેઠો થો. હમણાં થશે ને ગાય અને ખૂટીઓ કવરાવે છે. તો ચાલો ફેમિલી એવું છે. અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. આશા કરીએ છીએ કે વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.